સુરતમાં હેલ્મેટને લઈને જાગૃતિ લાવવાનું યથાવત છે ત્યારે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક અને શિક્ષિકા ભેગા થયા હતા ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હેલ્મેટના અમલીકરણ બાદ અકસ્માતના કેસમાં ઘટાડો થયો હોવાનું પણ જણાવાયું। સુરતમાં હેલ્મેટને લઈને જાગૃતિ લાવવાનું યથાવત છે ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક શિક્ષિકા ભેગા થયા હતા। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયો જાગૃતિ કાર્યક્રમ ત્યારે હેલ્મેટના અમલીકરણ બાદ અકસ્માતના કેસમાં ઘટાડો થયો છે ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડની બહાર આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે સુરતના ડીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। 15 ફરવરીથી સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાના ચાલુ થયા છે અને બड़ी ખુશીની વાત છે કે લગભગ જો 96-97% લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે અને અમે લોકો જોયા કે છેલ્લા એક માસના 15 ફરવરીથી 15 માર્ચ દરમિયાન અને એના પહેલે સરખામણીના સમય જોઈએ તો લગભગ 60% જો હેડ ઇન્જરીઝના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા। આપણે માટે બહુ ગૌરવની વાત છે કે લોકોના ડેથ બી બહુ ઓછા થયા, ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતી સલામત રહે આ આશયથી જો અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણને મદદ કરીને અમારા સુરતના લોકોને સેફ રાખે। બીજા આજે એને જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા 12 મહિના અમે લોકોને મદદ કરતા હોઈએ છીએ। અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે, ગુડ ટચ બેડ ટચ માટે જો અલગ અલગ પેઇન્ટિંગના મારફતેથી અલગ અલગ ટ્રાફિકના થીમ ઉપર એના પાસે જો વાત કરવા માટે જઈએ છીએ તો આ બધા શિક્ષક મિત્રો સતત જો અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો પૂરા માર્ગદર્શન આપે છે અને કડી બને છે પોલીસ અને બાળકોના વચ્ચે। તો એક આભાર તરીકે જો આજે 250 જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોને વિતરણ કરવામાં આવી રહ્યા છે। સોનોરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજન્યથી આજના આ કાર્યક્રમ છે। એના સાથે સાથે આજ એક હેલ્મેટના મોટા જો એક મોડલ બનાવીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બી ફેરવવામાં આવશે, ખાસ કરીને સ્કૂલ કોલેજીસના પાસે। અને બીજા જો એક ડિજિટલ ડિસ્પ્લે સાથેના જો એક વ્હીકલ છે આ બી સ્કૂલ કોલેજના આસપાસ અમે લઈ જઈએ જેથી બાળકોને અને જો યંગ અમારા જો વ્હીકલ ચલાવે છે એના બી એક અવેરનેસ થાય જોઈએ, એના બી આભાર માનીએ છીએ। અને ફરીથી જો અમે એક જ વસ્તુ બોલી જોઈએ કે આપણે સુરતીસ માટે અરે અમારા સુરતીસ તમે હેલ્મેટ પહેરો ના। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।